ઇન્નલ્લઝીન કફરૂ સવાઉન અલૈહિમ અઅંદરતહુમ અમ લમ તુન્ઝિરહુમ લા યુમિનૂન. અત્યાર સુધી આપણે એવા લોકો વિશે વાંચ્યું જેમના દિલમાં ઈમાનની રોશની હતી. હવે અલ્લાહ તે લોકોની વાત કરે છે જેમણે સત્યને જાણી જોઈને ઠુકરાવી દીધું છે. અલ્લાહ ફરમાવે છે કે જે લોકોએ કુફ્ર એટલે કે ઇનકાર કર્યો છે તેમના માટે સમાન છે કે તમે તેમને ડરાવો એટલે કે ચેતવણી આપો કે ન ડરાવો, તેઓ ઈમાન નહીં લાવે. આ આયત આપણને એક બહુ મોટો પાઠ શીખવે છે. જ્યારે કોઈ માણસ અહંકારમાં આવીને સત્યનો સ્વીકાર કરવાની ના પાડી દે છે ત્યારે તેના દિલ પર એક એવું તાળું લાગી જાય છે કે પછી તેને ગમે તેટલી સારી વાત સમજાવો તેની કોઈ અસર નથી થતી. આ આપણા માટે ચેતવણી છે કે આપણે ક્યારેય આપણા દિલમાં એટલો અહંકાર ન આવવા દઈએ કે સાચી વાત સ્વીકારવાનું આપણા માટે મુશ્કેલ બની જાય. અલ્લાહ પાસે હંમેશા દિલની નરમાશ અને હિદાયત માંગતા રહેવું જોઈએ. ختم الله على قلوبهم وعلى سمعهم وعلى أبصارهم غشاوة ولهم عذاب عظيم. આ આયત આપણને ધ્રુજાવી દે તેવી છે. અહીં અલ્લાહ તે લોકોના અંજામ વિશે જણાવે છે જેમણે સતત સત્યનો ઇનકાર કર્યો. અલ્લાહે તેમના દિલો પર અને તેમના કાનો પર મહોર મારી દીધી છે અને તેમની આંખો પર પડદો આવી ગયો છે અને તેમના માટે બહુ મોટો અઝાબ છે. વિચાર કરો, જો ઘરના દરવાજા પર મહોર લાગી જાય તો અંદર કોઈ પ્રવેશી શકતું નથી. તેવી જ રીતે જ્યારે કોઈ માણસ વારંવાર ગુનાહ કરે છે અને સત્યને ઠુકરાવે છે ત્યારે તેના દિલ પર અલ્લાહ તરફથી સીલ લાગી જાય છે. પછી તેને અલ્લાહની વાતમાં સ્વાદ નથી આવતો, તેની આંખો સત્ય જોઈ શકતી નથી અને કાન હક સાંભળી શકતા નથી. આ આયત આપણને ડરાવવા માટે નહીં પણ જગાડવા માટે છે. આપણે હંમેશા દુઆ કરવી જોઈએ કે આપણું દિલ ક્યારેય પથ્થર જેવું ન બની જાય. જો આજે પણ કુરાન સાંભળીને તમારા દિલમાં અલ્લાહની યાદ આવે છે તો સમજજો કે તમારા દિલનો દરવાજો હજુ ખુલ્લો છે. આ ખુલ્લા દરવાજાની કદર કરો.